ઓકે, હવે આપણે નવમા ધોરણના પહેલા સેમિસ્ટરનું સાયન્સના પહેલા ચેપ્ટરનું 8મો વિભાગ ચાલુ કરીએ છીએ, ગતિનું આલેખની નિરૂપણ. એટલે કે આપણે જે અત્યાર સુધી જે ગતિ અને પ્રવેગી ગતિ ને બધું જે શીખ્યા, અંતર ને સ્થાનાંતર, એ બધાને ગ્રાફની રીતે આલેખ કેવી રીતે દોરીને બધું કેવી રીતે ઉપયોગ કરી શકાય ને બતાવી શકાય, એનું આપણે શીખવાનું છે. તો એમાં હું થોડું જે મારી પાસે ગ્રાફિક પ્રોગ્રામ છે એનો ઉપયોગ કરીને બતાવું છું કે પહેલાં તો આપણે જે ગ્રાફ કેવી રીતે દોરવા એ તમને સમજાવ્યું છે. એટલે આ કોઓર્ડિનેટ આપણે શીખતા હતા કે ભાઈ એક્સ કોઓર્ડિનેટ જે હોરિઝોન્ટલ લાઈન હોય એના ઉપર એક્સ હોય અને વર્ટિકલ હોય એટલે ઊભી લાઈન હોય એ વાય હોય. એમાં આપણે ગમે તે વસ્તુ સિલેક્ટ કરી શકીએ. એટલે ધારો કે અહીંયા આ વિજ્ઞાનમાં આપણે નીચે એક્સ છે, એક્સ અક્ષ, એમાં આપણે સમય એટલે દર્શાવશું. એટલે આ સમય દર્શાવી શકાય. અને ઊભું જે છે એમાં કેટલું અંતર કાપ્યું એ દર્શાવી શકાય. એટલે આપણે ધારો કે એક અંતર 5 હા એટલે ખાલી જસ્ટ એક્ઝામ્પલ જ આપું છું અહીંયા. એટલે એણે આપ્યું છે. એટલે હું લખી નથી શકતો આ ગ્રાફમાં, ખબર નહીં લખવાનું હશે પણ મને ખ્યાલ નથી આલામાં, પણ જોવું જોઈએ. નહીં તો પછી પહેલામાં જ મને લાગે પાછું કરીશ જોઈએ. બરાબર, પહેલાં રેગ્યુલરમાં ઓકે હું એડ કરીને આમાં જ દર્શાવ્યા. ઓકે તો આમ જ ખાલી આમ જ હું હાથે જ દોરું પેલું, બરોબર. એટલે કંઈ વાંધો નહીં. એટલે પહેલાં જેટલું બહુ એક્યુરેટ નહીં થાય પણ છતાંય કોન્સેપ્ટ સમજાવી શકાશે. એટલે આપણે આ એક્સ અક્ષ છે એના ઉપર આપણે કે સમય દર્શાવી શકીએ. એટલે કે આ 5 મિનિટ, આ 10 મિનિટ, 15 મિનિટ અને આ 20 મિનિટ, આવી રીતે આપણે સમય અને અહીંયા અંતર દર્શાવી શકીએ. આ વાય એક્સિસ છે, આ વાય અક્ષ, એમાં અંતર એટલે કે 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર, આવી રીતે આપણે જો દર્શાવીએ. અને પહેલાં જે સ્થાનાંતર અને ઝડપની ને બધી જે વાત કરેલી એમાં એવી રીતે ઉપયોગ કરી શકીએ. હવે ગતિ કોને કહેવાય આપણે શીખાતા કે ગતિ એક જગ્યાથી બીજી જગ્યાએ જતી હોય. ધારો કે હું આના ઉપર આ 15 કિલોમીટર છે એના ઉપર જો હું આવી રીતે ગ્રાફ દોરું કે ત્યાંથી કશો ફેરફાર ના થાય તો આ 20 મિનિટ પછી પણ જો એ વસ્તુ, એ કાર ત્યાં પડી હશે 15 કિલોમીટરે, તો આપણે એમ કહી શકીએ કે આનું કોઈ અંતર બદલું નથી. આ અંતર છે એમાં કોઈ ફેરફાર થયો નથી. 5 મિનિટે પણ ત્યાં હતી, 15 મિનિટે ત્યાં હતી, 10 મિનિટે, 20 મિનિટ ત્યાં. તો આનું કોઈ સ્થાનાંતર થયું નથી, ઝીરો છે. આપણે આ ગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ ફેરફાર થયો નથી. એટલે આ તો ખાલી ગતિની સમજાવવા માટે, એટલે એની કોઈ ગતિ નથી. એ ગતિ સમજાવવા માટે આપણે આવી રીતે દર્શાવી. પણ એને જો વધારે હું આગળ ઉપયોગ કરું આ ગ્રાફનો કે ફરીથી કે આવી રીતે હું અહીંયા આ સમય 5, 10, 15, 20 મિનિટ કરી અને અહીંયા અંતર હોય અને જો આ 5, 10, 15 આ બધા અંતર અને મારે શરૂઆતમાં 0 હોય, પણ આ જો મારી કાર આવી રીતે ચાલતી જતી હોય, એની સીધી લીટી થાય તો કે આ 5 મિનિટે આ 5 કિલોમીટર ગયું, 10 મિનિટે 10 કિલોમીટર ગયું, 15 આ તો આશરે ગમે તે આપણે આ રીતે થઈ શકે. તો જો હું આવી રીતે અંતર અને સમય
ના ગ્રાફ ઉપર જો બતાવું આ કિલોમીટર એટલે આમાં આને ઇન્ડિપેન્ડન્ટ કહે છે. આ જે આપણે એક અક્ષ હોય ને એને અક્ષને એના ઉપર આનો આધાર રાખે છે. એટલે આને આધારિત કિંમત અને આને સ્વતંત્ર કિંમત એમ કહે છે. એટલે આપણે હંમેશા આ બે ગ્રાફ દોરીએ ને ત્યારે ખાલી એનો કયા પ્રકારની માહિતી છે, એટલે સમય છે એ સ્વતંત્ર છે અને આ એના ઉપર કેટલું અંતર છે એ આધાર રાખે છે. એટલે આવી રીતે ખાલી એના તમારે ચોપડીમાં બે નામ આપ્યા છે કે ગ્રાફ દોરીએ ત્યારે સ્વતંત્ર કોણ છે અને એના ઉપર આધારિત કિંમત કમી છે. એટલે આ રીતે આપણે જો એને સીધી લીટીમાં જતું હોય તો આપણે કહી શકીએ કે એની ઝડપ નિયમિત છે. એટલે આ નિયમિત ઝડપ આવી રીતે ગ્રાફ ઉપરથી પણ આપણે જોઈ શકીએ. પણ જો એને બદલે મારે આવી રીતે ગ્રાફ હોય કે આ લાઈન પહેલાં આમ જતી હોય, પછી આમ જતી હોય, પાછી આમ જતી હોય, જો આવી રીતે ગ્રાફ હોય, અહીંયા મારે સમય હોય અને અહીંયા અંતર હોય, તો આપણે કહી શકીએ કે આની અનિયમિત ઝડપ છે. એટલે આપણે ગ્રાફ ઉપરથી બધું નક્કી કરી શકીએ કે ઝડપ છે કે નહીં, નિયમિત છે કે નહીં, અનિયમિત છે કે નહીં. આ બધી વસ્તુ આપણે દર્શાવી શકીએ. એ તમારે અહીંયા પહેલાં જે પાઠમાં આપ્યું છે આ બધા ચિત્રો, પહેલાં તો આ ગ્રાફ કેવી રીતે દોર્યો એ સમજાવ્યું છે. એના એક અક્ષ શું છે, વાય અક્ષ શું છે, એક સ્વતંત્ર ચલ રાશિ અને બીજું નામ કે શું છે સ્વતંત્ર અને આધારિત. ઓકે, એ બે એના નામ આપ્યા છે. એટલે એ રીતે આ બધા જો એના ગ્રાફ દોર્યા છે અને મેં જે સમજાવ્યું એમ જો વસ્તુ ત્યાં ને ત્યાં પડી રહીએ, આ હોરિઝોન્ટલ લાઈન હોય તો એમ કે કોઈ ગતિ નથી, રાઈટ. અને પછી જો આવી રીતે એક જ રેખા દોરાતી હોય તો એનો અર્થ એમ કે એ નિયમિત ગતિ છે. અને આવી રીતે જો અનિયમિત ગ્રાફ હોય તો એ અનિયમિત ગતિ છે. અને પછી જો ગતિમાન પદાર્થનો અંતર સમયનો આલેખ તો 1/10 દર્શાવ્યા મુજબ પરવલયકારનો મળે તો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. એટલે આ આપણે આ રીતે દર્શાવી શકીએ કે આ સમય અને અંતરનું જો ગ્રાફ હોય એમાં મારે ગ્રાફ દોર્યો હોય જો આવી રીતે થતો હોય, એટલે પેરાબોલિક શેપ થતો હોય તો એના ઉપરથી આપણે આ જે નવું શીખ્યા ને કે જુદા જુદા પ્રકારની ગતિ, તો આ પ્રવેગી ગતિ કહેવાય. એટલે આને પેરાબોલિકનું મને લાગે ગુજરાતી નામ કંઈક છે. એટલે શું છે, પરવલયાકાર એવું નામ છે. લયાકાર એટલે પરવલય એટલે પેરાબોલિક અને આકાર પરવલય વત્તા આકાર, પરવલય વત્તા આકાર એટલે એનો શેપ, આકાર એટલે શેપ, પ્રકાર, અને પરવલય એટલે આ પેરાબોલિક એટલે વર્તુળાકાર. એટલે આ રીતે એને તમે આ એક જ ગ્રાફ ઉપરથી એનો આકાર કેવો છે એના ઉપરથી કહી શકો કે એનો વેગ છે કે નહીં, નિયમિત વેગ છે કે નહીં, અનિયમિત વેગ છે કે નહીં, અને પ્રવેગી છે એટલે કે સતત એનો વેગ એક સરખો બદલતો રહે છે કે નહીં. આ બધી જ વસ્તુ આપણે એના ઉપરથી લઈ શકીએ. એટલે જો ગતિમાન પદાર્થ અંતર લાગે આમાં પછી આવે છે કે આને આ વસ્તુ જો તમે આ અંતર સમયનો ઉપયોગ તમે એક બસનું ગતિ માપવા માટે પણ કરી શકો. એટલાક માટે કે ધારો કે આ તમે એક બસ ચાલુ થાય પછી એક જ સરખી ગતિએ, એટલે અહીંયા શૂન્ય ગતિ હોય ને શૂન્ય સમય હોય, પછી અહીંયા સમય 15 મિનિટ, 30 મિનિટ, 40 અને આ 10 કિલોમીટર, 20 કિલોમીટર આવી રીતે હોય.
અને જો બસનો ગ્રાફ આવી રીતે દોર્યો હોય તો આમાંથી આપણે શોધવું હોય કે એણે 30 મિનિટે એ કેટલું અંતર કાપ્યું હશે. જો આપણે આના ઉપરથી શોધી શકીએ તો શું કરવું પડે કે આ 30 મિનિટનો જે પોઈન્ટ હોય આ એ બિંદુ હોય ત્યાંથી લંબ દોરીએ, એટલે કે ઊભો કાટખૂણે દોરીએ, અને જ્યાં ગ્રાફને જ્યાં મળે ત્યાં આપણે જો મળે આપણને, અને ત્યાંથી પછી આપણે આ અંતરના પર પેલો લંબ દોરીએ, અને અહીંયા જો સી બિંદુ કહીએ, અને જો અહીંયા 35ની કિંમત આવતી હોય, ધારો કે 35, તો આપણે એમ કહી શકીએ કે 30 મિનિટે એણે 35 કિલોમીટરનું અંતર કાપ્યું. એટલે આવી રીતે આપણે એનું કેટલું અંતર કાપ્યું એ શોધી શકીએ. અને બીજું શું શોધી શકીએ, ધારો કે હવે આને આ ગ્રાફમાં આ બસનું આવી રીતે આપણે ગ્રાફ દોર્યો કે કેટલા અંતર કાપ્યું ના અંતે. હવે એની જો વેગ શોધવું હોય તો શું કરવું પડે, તો વેગ તો આપણે બે વસ્તુ નક્કી કરવી પડે. ધારો કે 10 કિલોમીટરે અને 30 આ બે અને છે, અને આ આપણે અંતર લઈએ, આ x1 કહીએ, અરે y1 કહીએ, અહીંયા y2 કહીએ, અને આ જે છે એને લઈએ અને પછી અહીંયા નીચે દોરીએ તો ધારો કે એ 15 સેકન્ડે હોય, અને અહીંયા જે 30 કિલોમીટર પાછો લંબ દોરી, અને અહીંયા ધારો કે આપણે આને નામ આપ્યા છે આપણે ટી અને યુ અને આ પી અને એમ, એટલે આવી રીતે તમે કાટખૂણે દોરો તો એના મળે. પછી અહીંયા નીચે તમે એના આર અને એસ આ જ્યાં મળતા હોય લંબચોરસ, એટલે ટૂંકમાં ગ્રાફ ઉપર જ્યાં આવે ત્યાંથી કાટખૂણે મળે. આ 4 બિંદુ લ્યો તો આના ઉપરથી આપણે ગ્રાફ પણ માપી શકીએ. તો ગ્રાફ કેવી રીતે, તો જ્યારે આપણે આ જે છે આ યુટી ભાંગા આર એસ કરીએ તો આપણને એની ગતિ મળે. હવે યુટી એટલે 30માંથી 10 જાય, એટલે આ y2 માંથી y1 જાય, અને અહીંયા આપણે આ x2 અને x1 કહીએ તો આ 15 અને અહીંયા 20, જો 20 મિનિટ થઈ હોય તો 20 મિનિટમાંથી 15 મિનિટ જાય, તો આ 30માંથી 10 જાય તો 20, અને 20 ભાંગા 20માંથી 15 જાય તો 5, એટલે 5 ચોક 20, તો 4 કિલોમીટર પર અવર એની બસની ગતિ છે એમ માપી શકીએ. હે ના 20 અહીંયા આ બીજું ના એસ ઉપર મેં કેટલું આર ઉપર આર એસ, એટલે તમારે આ એસ પોઈન્ટમાંથી આર પોઈન્ટ બાદ કરવાનો. ના બરોબર, ના યુટી એનું નામ જ છે, ખાલી 2 પોઈન્ટ છે ને એ બી. હે હા ઓકે, એમ જ મેં કીધું 30 - 10 એ યુટીનું અંતર છે. આમાં શું છે એટલે આ જે પોઈન્ટ છે ને એ 30 - 10 થયું, અને આ જે અંતર અહીંયા છે એ 20 - 15 થયું એમ. ના એટલે એ લાઈન એમ, આરએસ લાઈન, એટલે યુટી લાઈનમાંથી આરએસ લાઈનને ભાંગો એટલે 30 15 એટલે 20. એટલે ટૂંકમાં આનો આ ગ્રાફના આપણે 2-3 ઉપયોગ કરી શકાય. એક તો એ ગતિ કરે છે કે નહીં, નિયમિત ગતિ કરે છે કે નહીં, અનિયમિત કરે છે કે નહીં, પછી અંતર કેટલું કાપ્યું, અથવા તો અંતર ઉપરથી કેટલો સમય લાગ્યો એ, અથવા તો એનો વેગ કેટલો છે. આ બસ આ 3-4 વસ્તુ આપણે આ ખાલી એક ગ્રાફ ઉપરથી કરી શકીએ એમ.
ઓકે યા થેન્ક યુ